નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અમરેલી જિલ્લામાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પૂર જેવી સ્થિતિ વચ્ચે સાંસદ ભરતભાઈ સુતરિયા અને સાવરકુંડલા લીલિયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ પરિસ્થિતિની સમીક્ષા કરી છે। સાંસદ ભરતભાઈ સુતરિયાએ વહીવટીતંત્ર સાથે બેઠક યોજી બચાવ અને રાહત કામગીરીમાં કોઈપણ પ્રકારની ઢીલ ન રાખવા સૂચના આપી હતી। સાથે નીચાણવાળા વિસ્તારોના લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા અને જરૂરી સહાય તાત્કાલિક પહોંચાડવા પર ભાર મૂક્યો હતો। ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ પણ ફિલ્ડમાં રહીને તંત્ર સાથે સંકલન કરીને સમગ્ર વહીવટીતંત્રને હાઈ એલર્ટ પર રહેવા સૂચના આપી હતી અને બંને જનપ્રતિનિધિઓએ નાગરિકોને નદી નાળા ડેમ સહિતના જોખમી વિસ્તારોમાં ન જવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે। અમરેલી જિલ્લામાં હાલ બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે અને તંત્ર સતત પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યું છે। રિપોર્ટર રાઠોડ મહેન્દ્રભાઈ। આજે જે નાવલીની અંદર પાણી આવ્યું, કાલે આવ્યું હતું, પરમ દિવસે પણ આવ્યું હતું। સખત 3 દિવસના વરસાદ પડી ગયો હતો ત્યારે આજે રૂટમાં નીકળ્યો હતો ત્યારે કાંઈ નુકસાની થઈ છે એનું સર્વે કરવા માટે અને જાણવા માટે, કેમ કે સરકારમાં કાલે અમે જઈ રહ્યા છીએ રજૂઆત કરવા માટે। તો સલાળાથી લઈ સવારથી આંબા, જાફરાબાદ, રાજુલા અને અત્યારે સાવરકુંડલા પહોંચ્યો હતો ત્યારે આ સ્થિતિ જોઈ અને નગરપાલિકાની ટીમ અહીંયા સખત માથે રહેશે મશીનગીરી સાથે। નગરપાલિકાની ટીમને પણ આભાર માનવો જોઈએ, કેમ કે આવા વરસાદની અંદર પણ એ સખત પાણીની અંદર હતા। કાલે ધારાસભ્ય અમારા હતા, અમારી ટીમ ભાજપની આખી છૂટાયેલી પાંખ તમામ હાજર હતા અને કોઈને મુસીબત ન પડવા દીધી। એટલે આ બધી વાત લઈ અને કાલે સરકારમાં અમે રજૂઆત કરવા